નમસ્કાર, હું નિકુંજ પાનસુરિયા તમારું બધાનું સ્વાગત કરું છું અને આપણે નીકળી રહ્યા છીએ વડીલ વંદના યાત્રામાં, જે કાલાવાડ તાલુકા પાટીદાર સંગઠન દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. અને અહીંયા આપણે વિશ્વંભરી ધામ, પછી ત્યારબાદ જવાનું છે શ્રીમદ રાજચંદ્ર આશ્રમ, અને 60+ જે વડીલો છે ને એ બધાને ફૂલ મજા જ કરાવવાની છે આપણે આ વડીલ વંદના યાત્રા કાર્યક્રમના અંતર્ગતમાં. તો આપણે આગળની જર્ની જોતા રહીશું અને સાથે મળીને મજા કરશું. હવે અમે તો તમારા રાહબર નીચે અમે આવેલા છે. તમારો રથ જેમ આગળ આવેલો, જેવું તમે સંચાલન કર્યું, એથી વિશેષ કાર્યક્રમ અમને પ્રાપ્ત થયો છે. જે માતાજીના દર્શનાર્થે અમે ગયા તો અહીંયા અમને મોબાઈલની ફોટાની છૂટ આપી, તો એ એક માતાજીની મહેરબાની છે. પછી ત્યાંના જે સંત થઈ ગયા છે એનો અમને મેળાપ થયો, એમના દર્શન થયા, એમને અમે બેઠા, એની વાડીમાં ફર્યા. પછી આશ્રમની અંદર ગયા તો એટલું બધું જમવાનું સરસ, જે 3 રોટલી 4 રોટલી આ બધા ભાઈઓ ખાતા હતા ને એને લગભગ 5 રોટલી ખાધેલી. અને સાંજનું તો આ ધાયરું નહોતું. અને આ ભાઈનો જે પ્રોગ્રામ છે, આ ફાર્મ વતી જે અમને જે આ આપ્યું છે એનો અમે ખૂબ ખૂબ આભાર માની. પંદર દિવસથી કે મહિનાથી ઉત્સાહ હતો કે વડીલોને વંદના કરવી છે અને એને અમારે ફરવા લઈ જવા છે ને એક એવી યાત્રા કરાવવી છે કે યાદગાર બની જાય. એટલે ખરેખર અમે આ 60 લોકો છીએ એ દિલથી અંતરાત્માના ભાવથી કહીએ છીએ કે અમને કાયમ યાદ રહે એવી યાત્રા તમે કરાવી છે. કેમ છે? મજા તો આવે છે ને બધાને? આજનો આપણો કાર્યક્રમ હતો વડીલ વંદનાનો. એ ખૂબ જ સારો ગયો. બધાને ખૂબ જ આનંદ આવ્યો. અને એમાંય વધારાનો આનંદ તો પાછા અહીંયા જઈમાં પછી બધાને બહુ આવ્યો. એટલે આજ ખૂબ બધાને આનંદ આવ્યો. આવો આપણે કાર્યક્રમ આવા કરતા રહી અને બધા સાથે જોડાઈને આવે એવી સૌને આજ્ઞા કરી. હવે આપણે આજે વડીલ વંદનાનો કાર્યક્રમ રાખ્યો અને જે વિચાર આવ્યો એને શરૂઆત કરવાનો, અને જે બધાને માટે દોડ્યા અત્યાર સુધી અને એને મહેનત કરી અને આ કાર્યક્રમ સફળ બનાવ્યો અને અહીંયા પણ આપણને બહુ મજા આવી. એ બદલ ખૂબ સૌનો આભાર. આ કાલાવડ તાલુકાના જે ભાઈ આયોજન કર્યું છે, સિનિયર સિટીઝન, કાલાવડ તાલુકાના ગામડાના સિનિયર સિટીઝનને બધા જ ને અહીંયા લાવ્યા છે. અને જે જગ્યાએ અમને લઈ ગયા ત્યાં અમને બહુ જ આનંદ આવ્યો, બહુ મજા આવી અને બધા ખૂબ રાજી થયા. અને જ્યાં આશ્રમે 1-2 જગ્યાએ અહીંયાથી આશીર્વાદ મળ્યા અને જોવાની મજા આવી. અને આવું અમે આ જિંદગીમાં પહેલી વાર અમે જોયું છે, તો અમને ખૂબ આનંદ છે. અને આ જગ્યા તરફથી અમને જે આશીર્વાદ મળ્યા છે તો અમારા ધન્ય ભાગ, ધન્ય અહો. તો આજે જે આપણે વડીલ વંદના યાત્રામાં આવ્યા ને ધીરુભાઈ, તમે જેમ કીધું એમ, મારા એકલાનો ધન્યવાદ નથી, આખી એક ટીમ છે. આની પાછળ સંજયભાઈ છે, અરવિંદભાઈ છે, જયંતિભાઈ છે, અને બાકી આખી કાલાવડ તાલુકાની ટીમ લાગેલી છે. હા, કાંતિલાલ છે. આ બધી આખી ટીમ આની પાછળ લાગેલી છે અને જેના થકી આપણે સૌ અહીંયા પહોંચ્યા છીએ. તો આ વખતે તો આપણે 56 જણા જ આવ્યા છીએ, બરાબર? 56 વડીલોનો સાથ લઈને આપણે આવ્યા છીએ. તમે બાકીના વડીલોને શું કહેશો જે આજ કોઈ પણ સંજોગોસર આવી નથી શક્યા, આ તો 56 લોકોની લિમિટમાં આપણી સાથે નથી આવી શક્યા, તો એ લોકોને બીજી વખત આવવા માટે તમે કઈ રીતે એમને પ્રોત્સાહિત કરશો કે ભાઈ આવવું જોઈએ? એક વખત વડીલોને પણ અમે એવું કહીએ કે એક વખત આ જોડિયાઓ જે આયોજન કરે છે
એમાં તમે સહભાગી થાઓ. તમારું ઘરનું ટેન્શન બધું હોઈ જાય. આપણે ત્યાં ઘરે ક્યાંય ઓટલે બેસી અથવા ત્યાં પાનના ગલે બેસીને ટાઈમ કાઢીએ છીએ, એના કરતાં એક દિવસ આવો અનુભવ કરો. અને આમાં તમને કોઈ જાતનો ખર્ચો નથી આપણે આપવાનો ભાઈ, કારણ કે જોવાનીઓ બધું એવું આવી પોતે બધા ખર્ચા ભોગવી અને આપણે આવો બધો આનંદ કરવા માટે આવે છે. તો એ બદલ આપણે બધા જ આપણા કાલાવડ તાલુકાના યુવા વર્ગને અમારા તરફથી ખૂબ અમે ધન્યવાદ આપીએ. તમારો સૌનો પણ ખૂબ ખૂબ આભાર કે તમે ભરોસો કર્યો અમારા ઉપર અને એક વડીલ વંદના યાત્રાના માધ્યમથી કાલાવડ તાલુકા પાટીદાર સંગઠનની સાથે જોડાયા. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. બધા મોજમાં છે. ये रास्ता है कह रहा अब मुझसे, मिलने को है कोई कहीं अब तुझसे.